નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને પ્રકરણ 14 નૈસર્ગિક સ્ત્રોતોમાં આગળના વિડીયોમાં આપણે જૈવ ભૂ રાસાયણિક ચક્રોમાં જલચક્ર, નાઇટ્રોજન ચક્ર અને કાર્બન ચક્ર વિશેની માહિતી મેળવી. આ વિડીયોમાં આપણે જોઈશું ઓક્સિજન ચક્ર. ઓક્સિજન એટલે આપણને ખ્યાલ જ છે કે ભાઈ ઓક્સિજન જે છે એ દરેક સજીવ માટે, પૃથ્વીના વસતા દરેક સજીવ માટે અનિવાર્ય વાયુ છે. જીવવાયુ કહેવાય, આને પ્રાણવાયુ કહેવાય. કેમ? કારણ કે દરેક સજીવના જીવન માટે, એની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ માટે ઓક્સિજન જે છે એ મહત્વનો વાયુ છે. અહીંયા એક ઓક્સિજન ચક્ર દર્શાવ્યું છે. એ સિવાય ઓક્સિજન જે છે એ પૃથ્વી પર બે પ્રકારે મળે છે. નિર્જીવ ઘટક પણ એને વાપરે છે અને સજીવ ઘટક પણ એને વાપરી શકે છે. સજીવ ઘટક એટલે આપણને ખ્યાલ જ છે કે સજીવો, સૂક્ષ્મજીવો, પ્રાણીઓ, પક્ષીઓ, મનુષ્યો, આ બધા જ જે છે ઓક્સિજનનો ઉપયોગ કરે છે. એ સિવાય નિર્જીવ ઘટકમાં એટલે કે વાતાવરણમાં મુક્ત જે વાયુ છે એ 21%, આપણને ખ્યાલ છે કે 21% જે છે એ વાતાવરણમાં મુક્ત આપણને ઓક્સિજન મળી રહે છે. અને એ સિવાય CO2 એટલે કે સંયોજન સ્વરૂપે, કાર્બનિક પદાર્થ સ્વરૂપે પણ ઓક્સિજન જે છે વાતાવરણમાં જોવા મળે છે. તો ઓક્સિજનનો ચક્ર જે છે એમાં સૌથી પહેલા વાતાવરણનો O2 કે જે 21% જે છે, 21%માંથી વાતાવરણનો ઓક્સિજનનો જે છે એ શ્વસન દરમિયાન દરેક સજીવ ઓક્સિજન જે છે એ લે છે. એ સિવાય વનસ્પતિમાંથી બળતો ગ્લુકોઝ એટલે કે કાર્બનિક અણુ C6H12O6 ગ્લુકોઝનું સૂત્ર છે, એ ગ્લુકોઝ શ્વસન દ્વારા પણ મનુષ્ય અથવા તો સજીવ એ ઓક્સિજન જે છે એનો ક્રિયામાં લે છે. મનુષ્ય એટલે કે સજીવ જે છે શ્વસન ક્રિયા દરમિયાન પાણી અને CO2 એ બંને મુક્ત કરે છે, જેના કારણે કાર્બન સાથે ઓક્સિજન જોડાયેલો હોય છે અને હાઇડ્રોજન સાથે પણ ઓક્સિજન જોડાયેલો હોય છે. એ પાણી અને કાર્બન ડાયોક્સાઇડનું વળી પાછું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વનસ્પતિ ઉપયોગમાં લે છે અને એ વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી છૂટું કરી અને વાતાવરણમાં ઓક્સિજન ભેળવે છે. એટલે કે ઓક્સિજન મુક્ત કરવાની પ્રક્રિયા અને ઓક્સિજન મેળવવાની પ્રક્રિયા આખા ચક્રમાં જોવા મળે છે. તો વાતાવરણનો O2 સજીવો દ્વારા શ્વસનમાં લેવામાં આવે. સજીવો દ્વારા શ્વસનમાં લીધેલો ઓક્સિજન જે છે કાર્બન અને હાઇડ્રોજન સાથે જોડાઈ અને એનું સંયોજન સ્વરૂપ મળે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. આ કાર્બન ડાયોક્સાઇડ અને પાણી પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા વનસ્પતિ લે છે અને એ વનસ્પતિ વળી પાછો કાર્બનિક અણુ બનાવે છે એટલે કે ગ્લુકોઝ બનાવે છે અને એ સિવાય વાતાવરણમાં O2 જે છે એ સરળતાથી મુક્ત કરે છે. તો આના આધારે આપણે ઓક્સિજન ચક્ર જે છે એ સરળતાથી સમજી શકીએ. ઓક્સિજન ચક્ર દ્વારા જ આપણા જૈવ ભૂ રાસાયણિક ચક્રો જે છે એ સરળતાથી ચાલી શકે છે અને સજીવો સરળતાથી એની જૈવિક ક્રિયાઓ ઓક્સિજન સ્વરૂપે એટલે કે ઓક્સિજન વાયુ દ્વારા કરી શકે છે. હવે આ ઓક્સિજન જે છે એ ઓઝોનનું સ્તર રચે છે. ઓઝોનનું સ્તર એટલે કે આપણા વાતાવરણમાં આવેલા ઉપરના ભાગમાં જે O3 રચાય છે, ઓઝોન વાયુ જે છે, ઓઝોન વાયુનું અણુસૂત્ર આપણે O3 કહીએ છીએ. તો O3 એટલે કે ઓક્સિજનના 3 અણુઓ ભેગા થઈ અને O3 એટલે કે ઓઝોન વાયુનું સ્તર રચે છે. આ ઓઝોન વાયુ જે છે એ પૃથ્વી પર સૂર્યપ્રકાશથી આવતા UV કિરણો એટલે કે પારજાંબલી કિરણો, અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ પૃથ્વી પર આવતા રોકે છે. જો એ પૃથ્વી પર આવી જાય તો પૃથ્વીનું તાપમાન જે છે એ ખૂબ જ વધી જાય, જેના કારણે પૃથ્વી પર રહેતા સજીવોને હાનિકારક અસરો જોવા મળે છે. પણ આ ઓઝોન વાયુ જે છે એ ઉપરના ભાગમાં એટલે કે પૃથ્વીના બહારના ભાગમાં એક સ્તરની રચના કરે છે, એક વાદળની રચના કરે છે, જેના કારણે UV કિરણો એટલે કે પારજાંબલી કિરણો છે એ ઓઝોન વાયુ શોષી લે છે, જેના કારણે પૃથ્વી પર આવતા અટકી જાય છે અને એની અંદર પૃથ્વીનું તાપમાન જે છે સરળતાથી જળવાઈ રહે. આના આગળના વિડીયોમાં આપણે ગ્રીન હાઉસ અસર વિશે પણ ભણ્યા હતા. ગ્રીન હાઉસ અસરમાં આપણે ઘણા બધા વાયુઓ પણ જોયા હતા. કાર્બન ડાયોક્સાઇડ વાયુ હતો, એની અંદર નાઇટ્રોજન ઓક્સાઇડ વાયુ હતો. તો આ બધા વાયુઓ જે છે ગ્રીન હાઉસ વાયુઓ કહેવામાં આવે છે, જેના કારણે ગ્રીન હાઉસ અસર ઉદ્ભવે છે. હવે અહીંયા ઓઝોન વાયુ જે છે એ ઓઝોન વાયુ જો એની અંદર ગાબડા પાડવામાં આવે તો ઓઝોન વાયુ સ્તર ના હોય તો શું થાય? તો અત્યારે હાલ જે વૈશ્વિક સમસ્યાઓ જોઈએ છીએ આપણે
કે ગ્લોબલ વોર્મિંગ જે છે, એ સિવાય પારજાંબલી કિરણો જે છે સીધા પૃથ્વી પર આવે છે. શાના કારણે? કારણ કે ઓઝોન વાયુના સ્તરમાં ગાબડા પડ્યા છે. એન્ટાર્કટિકા જે આપણો ખંડ છે એ આખો બરફ આચ્છાદિત ખંડ કહેવાય, અને એના ઉપર જો સીધા પારજાંબલી કિરણો પડે તો એ બરફ જે છે ધીમે ધીમે પીગળવા લાગે છે. ત્યાં ઘણા બધા વૈજ્ઞાનિકોએ રિસર્ચ દ્વારા એવું જોયું કે ઓઝોન વાયુ ત્યાં જે સ્તર છે ત્યાં એ વાદળમાં નાના નાના છિદ્રો પડ્યા છે, અને એ છિદ્રોમાંથી સરળતાથી પારજાંબલી કિરણો પૃથ્વી પર આવે છે. અને જો પૃથ્વી પર એ આવે છે એટલે પૃથ્વીનું તાપમાન જે છે અત્યારે હાલ ધીમે ધીમે વધતું જાય છે. હવે અહીંયા ઓઝોન વાયુ જે છે એમાં ગાબડા કઈ રીતે પડ્યા? તો આપણે કહીએ છીએ કે CFC, ક્લોરોફ્લોરોકાર્બન. આ ક્લોરોફ્લોરોકાર્બનમાં ક્લોરીન અને ફ્લોરીન આ બંનેનું પ્રમાણ વધારે છે. આ બંને જે છે કાર્બન સાથે સંયોજાય અને CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન વાયુ બનાવે છે. એ ક્લોરોફ્લોરોકાર્બનમાં રહેલો Cl વાયુ જે છે એ ઓઝોન સ્તરનું વિખંડન કરે છે, એટલે કે જે O2 જે છે એનું વિભાજન કરે છે. એટલે O3 માંથી એ O2 વાયુ બની જાય છે, જે સીધો વાતાવરણમાં ભળી જાય છે. એટલે ત્યાં O3 ની જગ્યા એ નાનું છિદ્ર જોવા મળે છે, જેના કારણે પારજાંબલી કિરણો જે છે એ સરળતાથી પૃથ્વી પર આવે છે, અને પૃથ્વીનું તાપમાન અત્યારે હાલ ધીમે ધીમે વધતું જાય છે. એની માઠી અસર સજીવો પર પણ ઘણીવાર જોવા મળે છે. આપણે જોઈએ છે કે અત્યારે હાલ ઉનાળામાં અથવા તો ગરમીના દિવસોમાં વધુ પડતી ગરમી એટલે કે તાપમાન વધી જાય છે. 40 ડિગ્રી 42 ડિગ્રી સુધીનું તાપમાન આપણા પૃથ્વી પર જોવા મળે છે. એ સિવાય ઘણા સજીવોને સ્કિન પ્રોબ્લેમ એટલે કે ત્વચાને લગતા રોગો પણ જોવા મળે છે. આંખમાં મોતિયો પણ ઘણી વખત ઘણા વ્યક્તિઓને જોવા મળે છે. તો આની અસર જે છે એ પારજાંબલી કિરણોના હાનિકારક કિરણોને લીધે જોવા મળે છે. તો આપણે એવું કહી શકીએ કે ઓઝોન સ્તરમાં ગાબડા પડવાના કારણે આપણા પૃથ્વી પરનું તાપમાન જે છે ધીરે ધીરે વધતું જાય છે, જેના કારણે આ સમસ્યા એક વૈશ્વિક સમસ્યા એટલે કે આખી દુનિયાની સમસ્યા થઈ ગઈ છે. આ CFC જે છે ક્લોરોફ્લોરોકાર્બન સિવાય એની અંદર નાઇટ્રોજન ઓક્સાઇડનું પ્રમાણ પણ વધારે હોવાના કારણે પણ અત્યારે હાલ જોવા જઈએ તો તાપમાન જે છે એ પૃથ્વીનું તાપમાન સરળતાથી બદલાઈ જાય છે, એટલે કે ઘણીવાર વધી જાય છે અને ઘણીવાર તાપમાન ઘટી પણ જાય છે, જે ઓઝોન સ્તરના ગાબડાને લીધે જોવા મળે છે. તો મિત્રો આપણે આ વિડીયોમાં જોયું કે ઓક્સિજન ચક્ર એટલે કે મનુષ્ય સજીવો ઓક્સિજન કઈ રીતે મેળવે છે અને મુક્ત કરે છે એ, અને એના સિવાય છેલ્લો તમારો ટોપિક ઓઝોન વાયુ, જેનું સ્તર જે છે એ પારજાંબલી કિરણોને રોકવાનું કાર્ય કરે છે. જો આ વિડીયો ગમે હોય તો લાઈક કરવા વિનંતી.